ભાવનગર લઠ્ઠાકાંડને લઈને હવે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ મેદાને આવ્યા છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાવનગર લઠ્ઠાકાંડ થયો અને આપણે જોયું કે અનેક જે બાળકો છે એમણે પોતાના પિતા ગુમાવ્યા છે, અનેક જે લોકો છે એમણે પોતાના ઘરનો મોભી ગુમાવ્યો છે, અનેક બહેનો છે એમણે પોતાના ભાઈઓ ગુમાવ્યા. પરંતુ આખી બાબતને લઈને પોલીસ દ્વારા એક જ વાત કરવામાં આવી રહી છે કે કાર્યવાહી થઈ રહી છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જો રાજકારણની વાત કરવામાં આવે ને રાજકીય નેતાઓની વાત કરવામાં આવે તો નેતાઓ દ્વારા હવે એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ આખી ઘટનાને લઈને મેદાને આવ્યા છે અને તેમના દ્વારા સીધા જ પ્રહાર કરવામાં આવ્યા છે ભાજપ ઉપર. સીધી વાત છે, સ્વાભાવિક વાત છે કે જે સત્તા પક્ષ હશે એમની સામે અનેક સવાલો તો ઊભા થવાના જ છે. કારણ કે તમારું રાજ હોય ને તમારા રાજમાં આવા લઠ્ઠાકાંડ સામે આવતા હોય એટલે સીધીને સ્વાભાવિક વાત છે કે જે પણ પાર્ટી સત્તામાં હશે એની સામે સવાલો અનેક ઊભા થવાના છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે અહીંયા જો વાત કરવામાં આવે તો ભાવનગર લઠ્ઠાકાંડ મામલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ઉગ્ર પ્રહાર કરતા જોવા મળ્યા. ગાંધીના ગુજરાતમાં લઠ્ઠાકાંડની વારંવાર બનતી ઘટનાઓ અંગે કેજરીવાલના ગંભીર સવાલો પણ છે. સવાલો ઊભા કરવામાં આવ્યા છે કે ગુજરાતને ગેરકાયદેસર દારૂના વેપારનું કેન્દ્ર બનાવી દેવામાં આવ્યું છે. આખા ગુજરાતમાં દારૂબંધી છે અને અહીં જ નકલી દારૂ પીવાથી લોકોના જીવ પણ જઈ રહ્યા છે. છેલ્લા 30 વર્ષથી ભાજપ અહીં સરકાર ચલાવી રહી છે અને આનાથી વધુ શરમજનક બીજું કંઈ ન હોઈ શકે. આના પહેલાં પણ બોટાદનો લઠ્ઠાકાંડ સામે આવ્યો હતો, ત્યારબાદ અમદાવાદમાંથી પણ લઠ્ઠાકાંડ સામે આવ્યો હતો અને દર વખતે તંત્ર દ્વારા એક જ વાત કરવામાં આવી રહી હતી કે હવે આવું નહીં થાય, અમે કડકમાં કડક કાર્યવાહી કરી રહ્યા છે અને જે પણ આ લઠ્ઠો બનાવી રહ્યા છે એનું વેચાણ કરી રહ્યા છે એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ ફરી એકવાર હવે ભાવનગરમાંથી લઠ્ઠાકાંડ સામે આવી ગયો અને ફરી એકવાર સરકારની સામે એ જ સવાલો ઊભા થઈ રહ્યા છે કે કેવી કામગીરી આખી બાબતને લઈને કરવામાં આવી રહી છે. સરકાર પાસે આટલી બધી સરકારી એજન્સીઓ છે, તમામ દ્વારા કામ પણ કરવામાં આવી રહ્યું છે, નાર્કોટિક્સ બ્યુરો છે, તો પછી આ તમામ સંસ્થાઓ કરી શું રહી છે એવા પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે અહીંયા જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે તંત્રની સામે સવાલ ઊભો થાય છે કે હાલ ચાલી શું રહ્યું છે. અહીંયા ગોપાલ ઇટાલિયા પણ ગઈકાલે આપણે જોયું કે મુલાકાતે પહોંચ્યા હતા, જે પીડિત પરિવારો છે એમની મુલાકાતે પહોંચ્યા હતા અને ગોપાલ ઇટાલિયા દ્વારા ત્યારે શું કહેવામાં આવ્યું હતું એ પણ સાંભળી લઈએ. મેન્યુફેક્ચરિંગ છે એ ઘરે ઘરે થાય. જે મેન્યુફેક્ચરિંગ છે એ ઘરે ઘરે થાય.
આ તમામ બાબતોને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.